તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? અત્યારે બપોરના 5 વાગી ગયા. જો વિપુલભાઈ બેઠા હે ચાની આશાએ બેઠા હે, કોઈ ચા આવતું હે નહીં. જો અહીંયા બધા કામ કરે છે. અરે હું તો ઉભો થઈ ગયો મારે વિડીયો બનાવવો, એટલે 6 વાગ્યા તો બેસે. જો આપણો ભાઈ બેઠો છે. બાદ જોઈએ આપણે મોટ બાપુ ની આવી ગયા. હવે એનો રિવ્યુ પૂછીએ આપણે, એનો આજનો દિવસ કેવો રહ્યો છે. બરોબર. અને જો અમારે બીડું ભાઈ જો બા આગળ આવી ગયા છે બહાર રમવા હાટું. હે રમવા આવ્યો હતો અહીંયા બહાર. જો આ દલ્લી શેઠ આવી ગયા છે અને અમારા બીડુભાઈ. હેલા બહાર કા આવ્યો હો? હે અરે બહાર કા આવ્યો હો? બાને કે સાયકલ લઈને બહાર હાલો, મારે સાયકલ હકાવી. એટલે ભાઈ બહાર આવ્યા હે બા ભેગા બાને લઈને. જો મોટી માં પોતા બોતા કરે છે આવીને. મોટ બાપુ જો હુતા હે પણ ભાઈ મોટ બાપુ જો હોતા હે. બોલો કઈક બોલો. બોલે ચાલુ ગયો. શું થયું? આપી ગયો. હું બોલો બસ હજી થોડુંક બોલી નાખો. હું બોલું મારે મજા આવી બોલો. દાંત કાઢો. હાલો તો હવે એને હોવા દઈ. આપડે જાય ચા પીવા જાવી. હમણાં જઈલો આવે હે, બે જઈ ચા પીતા. હા ભાઈ. અને જો બીરુભાઈ, વાહ ભાઈ ચક્કર ખાધી હે? ખાધી કે ખાવાની છે? હે અત્યારે મેં એનું મૂડ ઠેકાણે લેવું રહ્યું છે. હેલા આ ચક્કર ખાધી ખાવાની છે? કોઈ ઉઠો હે ને એટલે. હા જો આવી ગયો આપણો ભાઈ. આને માર તો આવડા ને માર ચક્કર ખાવી હજી? હે ખાવી હજી? પૈસા લાવો. પેલા લાઈક કરો કે પૈસા સામે ક્યાં હે? પૈસા કાઢે છે. હા એ ચક્કર ખાવી છે નવરોન તો પેલા કે લાઈક કરો, પછી ચક્કર ખવડાવું. તને કહું આમ નહીં, એમ નહીં, આમ આમ આમ. નવરો દાંત તો જો કાઢી. શું લેવા? પટી કટાવા પટી કટાવા. હા હું વાર 2 મિનિટ ની ખાલી વાર લાગે. પટી કટાવા 2 મિનિટ ની વાર લાગે. એટલે 2 મિનિટ જ થાય, એમાં કઈ વધારે લાગે. હવે આ વિડિયો કયો લાઈક કરો ભાઈ. આમ લાઈક કેવા દાંત કાઢે છે ભાઈ. લાઈક કરો, બીજું શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ નહીં, સરપ્રાઈઝ એટલે ગિફ્ટ કાકા દઈને આમ કાક ખબર સરપ્રાઈઝ કહેવાય. સબસ્ક્રાઇબ કેવું બીડું? સબસ્ક્રાઇબ શું કેવાય હે બીડો? હા જોઈ લો આવી ગયો હે. હા વેલા મને ફોન કરીને કે ચા પીવા જાવ, હું આવું. મેં ગાડી બાડી લઈને આવશે, હું ગાડી વગર નો ગાડી વગર હાલીને આયલો. બોલો કેવો માણા કેવાય. હવે શેમાં જઈશ તું? હાલીને હાલો. વાહ ભાઈ વાહ, કેવો માણા. બોલો આને કીધું મેં ગાડી લઈને આવશે તો હાલીને આવ્યો. હવે મારે શું ખાલી ગઈને આમ મહિનો થી ખાલી ખમી જાવ ને ભાઈ. પછી આપડી 100 સમી થઈને આવતી રહે તમ તારે વીમા માંથી. અરે કામ બામ કરે, બધું કરે છે. હવે ને વીમો પકાવવા શું કરવાનું છે? વીમામાં મૂકી છે ગાડી ભટકાણી છે. હવે હાવ રખડું છે, રખડતો જોઈએ કે કામ કરે છે. ના હવે નવો કામે ચડ્યો છે હમણાંથી. મહિનો 10-15 દી થઈ ગયા. વધારે થઈ ગયા છે. તો એના પૈસા આવશે ને એની પછી ગાડી હમી કરશે. ના ગાડી તો હમણાં મૂકવા જવાની કાલ કા પરમ દી. પછી આવતો રહ્યો કે ઘરે? હા એ આવતો રહ્યો. હવે તો હવે વિપુલભાઈ ગાડી લઈ ઈ નો દે લઈ. જો ટેકનોલોજી બીડું જવું તારે એમાં? હે બીડું? હા પાડે. જો એને એમાં જવું છે. જા બાર લે આવી હે અહીંયા. હે જો આ ચેન બેન પીધા હે બીડું ભાઈ. ના પાડે મેં ગાડી લઈને જાઉં. એ જ ગયા હો મોટીમાં. હમણાં ગાડી લઈને આવશે. જો ભાઈ વાહે જાય છે. બાય બાય બીર, બાય બાય. તાતા તો કર, તાતા કર. બસ જો લઈને આવતા રહ્યા મોટીમાં. કઈને આવતા રહ્યા. 0-0 હે બધા. દેખાડી તો દે આપણે કે મારી ગાડી ભટકાણી હતી એટલે. હા જો તમને બતાડું. જો હમણાં જયેશભાઈ બતાવે.
જો આવી ગાડી ભટકાઈ છે, જોઈ લ્યો. ફૂકા કાઢ નાખ્યા. આ કેરી ઓલી કેરી આવે ને ઠાઠા વાળી મોટી, એમાં ભટકાઈ ભાઈ. આગળ મોરો દીધો એસએસસી બધું ભાગી દે. બતાવ તો. જો ભાઈ એટલું લાગ્યું મને. જો હાથમાં લઈ ગયું. હજી લ્યો પાટલું બાટલું બધું સોલી નાખ્યું હે. આ વાતના મહિના દી જેવું થઈ ગયું. આ રહ્યો પગમાં લાગ્યું. હા જો પગમાં એને લાગ્યું હતું. આ વાતનો મહિના દી જેવું થવાયું કા? ના 15-20 દી. મહિના દી જેવું થવા આવ્યું હે. થઈ જાય. મહિનો દી થઈ ગયો. અને જો આ આપણો ફેન હે, આપણા વિડીયો જોવે હે. એટલે આ હું ઉડાડો હે. ઉડાડો. હા બીડુ ભાઈ આવી ગયા હે સાયકલ ડ્રા લઈને. કા બીડો મજા આવે હકાવન. તો હવે ચા પીને આવતા જો ફાકી પાર્સલ લઈ આવ્યા છે. જઈલો બનાવો ફાકી. જો હવે રામભાઈ આગળ જાય છે આપણે. રામભાઈ હમણાં જો રામભાઈ અહીંયા ઉભા જોઈ લ્યો. દેખાનો બુલેટમાં હો ભાઈ એન્ટ્રી મારે છે એક નંબર. રામભાઈ જો હવે મોટું ધોઈ બહાર નીકળે. વાર તમે જોઈએ એક નંબર સેક્ટર ઉભો હોય છે. ખબર આમ ગયો કે ઘરે ગયો? બહાર આમ જોઈ લ્યો રામભાઈ હો બુલેટમાં છોટા કરે તો જા. હું કેતો તો ને જો મોટું ધોઈને વાર સેટ કરી. નંબર પ્લેટ શું જોતો નહીં કહી દે. એવું કઈ યાદ બધું ન હોય કઈ. ભાઈબંધ ના બુલેટ ની તો ખબર હોય કે ન ખબર હોય. પેલા છે 43 નંબર છે. પેલા કઈ આંકડાની 0 1 ઈ ભાઈ નથી ખબર. પેલા મને ખબર હે. તારા ભાઈબંધ નો તમે એનો કઈ દી પછી 0 હે. જોઈ નો આવ્યો એટલે જોયું તો મને પહેલેથી ખબર જ છે. આ જો ખુલ્લો એ બાપ દીકરો વેચીને આવ્યા યાદે થી ફૂલો હમણાં બહાર આવશે. એનું થોડું રિવ્યુ કરાવવું અહીંયા આવે એટલે આવશે. ફાકી જોઈ ગયો ને એટલે હવે બહાર આવશે. અહીં હમણાં જોઈ ગયો આવી. તો જો મિત્રો આપણે રવિભાઈ ને કરણભાઈ આવી ગયા. શું કરણભાઈ કેમ છે? હગાઈમાં કેવી બાકાજી કે કઈ કે નહીં? બહુ બાકાજી. હા જો રવિ આવી ગયો. હે સીધો હારા નહીં એ ક્યાંક ગયો હે. બોલો આજનું શું છે હવે? નહીં વરસાદી કરીને વાવા જેવું. જો સંજયભાઈ બેઠા આપણે અહીંયા. હમણાં અમે બે ભાઈ રીલ્સ બનાવી નાખી. નાનો એવો ઘટકો કા સંલાભાઈ? હા યાર મેળે નથી. અને આ સાબડી મિત્રો જો પરેશભાઈ ઘરે પહોંચી ગયા છે. જો પરેશભાઈ હોતા મોબાઈલ રમે છે. બે જણા અમે વાતો કરે છે. બે જણા અમે વાતો કરે છે. જો અહીંયા કામ ચાલુ હો. આ શેનું મીનાનું કામ ચાલુ છે અહીંયા. રવિયો ફોન રમે છે. જો ડાયમંડ ચોટાડવાનું કામ કરે છે. અને કોઈને કરવું હોય તો આવી જઈજો અહીં કરે. બરોબર. આ હું બોલે છે લા? પાયલ નામ હતું એનું ઘાયલ કરીને વહી ગઈ. બીજું પ્રિન્સી નામ હતું મિર્સી દઈને વહી ગઈ. બીજું હજી એકાદ ઓલું સારું કેવું ખુશ્બુ નામ હતું એનું બદબુ કરીને વહી ગઈ. બાજુ તો જો વળી મોબાઈલમાં રીલું જોવે. શું જોવે? સ્નેપચેટ માં છોકરીઓ ગોતે છે એ કે મારે લગ્ન કરવા છે સ્નેપચેટ માં છોકરીઓ ગોતે. તો એમાં ગોતવાનું નહીં, પપ્પાને કેવું પડે ઘરે તો થાય, બાકી ન થાય. આ છે જઈ લો તમે તારે કોઈ જોયું જ નહીં હોય. આ જો કેવો જીગો આવી ગયો હે. પપ્પી મત બનને કા પપ્પી મત. અમારે પારવું હે પણ જો આ ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને પછી કૂતરું લેવું હોય. તાલે કૂતરું લેવું નથી. જો ચેનલ મોનેટાઈઝ થાય ને પછી જ લેવું હોય. જો આવું જ વ્હાઈટ કલર નું ઓરિયો લેવો. ઓરિયો હોય क्या क्या बोल रहे हो? मेरे को कुछ मालूम ही नहीं पड़ता. તો મિત્રો જો ઘરે આવી ગયા જોઈ લ્યો. બધા બેઠા હે. બાબુ વિપુલભાઈ જોઈ લ્યો. બોલો કેમ હારો હે ને? હાઈ ક્લાસ. હારો ને હું ઇલાતું જઈને ઉઠાઈને થયો છે ખબર જ પડતી. હા જો રસોઈ ચાલુ હે. અહીંયા રસોઈ ચાલુ છે. બા જો વઘારેલા રોટલા બનાવશે એક નંબર. બા શું બનાવો? રોટલા બનાવો સાઈસ વાળા.
સાઈસ વાળા બનાવે તીખા રોટલા. તો મિત્રો હું બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો તો, અને મળશું હવે આપણે બીજા બ્લોગમાં. બાય.